નમસ્કાર. આપ જોઈ રહ્યા છો નમસ્કાર ભડકો. રાજનભાઈ. આજે પાટણા ખાતે એક રમેલનું લાઈવ ટેલિકાસ્ટ કરવાના છીએ. ત્યારે બતાવવું છે કે રમેલ શું હોય છે, શા માટે રમેલ રાખવામાં આવતી હોય છે અને રમેલનું શું મહત્વ હોય છે. બાયડ તાલુકાના નજીકના રામપુરા ખાતે એક માતાનું ધામ આવેલું છે. ત્યાંના ભુવાજી મહાદેવભાઈ છે આપણી સાથે. મહાદેવભાઈ, જણાવશો કે આ રમેલ શું હોય છે? રમેણ એટલે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ વર્ષો પહેલા દેવોને દૈતોને જ્યારે યુદ્ધ થયું અને એની અંદર એક શક્તિ પ્રગટ થઈ અને એમાંથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. હવે અનેક સમાજોની અંદર નવરાત્રી ચૈતર મહિનાની હોય, આસો મહિનાની હોય. જ્યારે ચૈતર મહિનાની ત્યારે નવરાત્રી છે ત્યારે દરેક ગામડાઓની અંદર માતાજીના શેરડીના મોડવા નાખવામાં આવે છે. માતાજીને જે માનો કે દાખલા તરીકે એને પછેડો બનાવવામાં આવે છે ફૂલોનો, અને એ ફૂલોનો પછેડો બનાવીને દરેકના જે મંદિરો હોય એ મંદિરોની આગળ સળંગ ભક્તો અને સેવકો અને ભુવાજીઓ ત્યાં બેસતા હોય છે. ત્યાં મોટો જમણવાર થાય, માતાજીને નિવેદ અપાય અને 5 શેરડીના રાળા લાવવામાં આવે છે અને એને ફૂલેથી શણગારવામાં આવે છે અને માતાજી પ્રસન્ન થાય અને માણસોના કાર્યો કરે અને રમણ કહેવામાં આવે છે. અચ્છા, આ રમેલ દર વર્ષે હોય છે કે કોઈ કેટલા સમયે? રમેલ ક્યારે રાખવામાં આવતી હોય છે મહાદેવભાઈ? રમેલ ક્યારે રાખવામાં આવતી હોય છે? રમેણ જ્યારે ત્યારે તમારા સારા કાર્યો કરે. ઘણા લોકો બાધા પણ રાખતા હોય છે રમેણની. રમેણના ત્રણ મુદ્દા છે. અમારા સમાજમાં દેરાણું પણ કહેવામાં આવે છે, મોડવો પણ કહેવામાં આવે છે અને રમેણ પણ કહેવામાં આવે છે. આના 3 નામ છે પણ શબ્દ એક જ છે. દેરાણું કહો કે રમણ કહો, મોડવો કહો. અને એની અંદર જ્યારે તમારે કોઈ કાર્ય સફળ થાય ત્યારે ઘણા બધા માણસો આની બાધા રાખતા હોય કે જો માતાજી મારું આ કાર્ય થઈ જશે તો હું તારો મોડવો નાખીશ. કોઈને દીકરો ના હોય, કોઈને સારા કામ ના થતા હોય, એવા બધા પ્રશ્નોના સંકલ્પો કરી અને આ રાખવામાં આવે છે. અને દરેક જગ્યાએ મોટી સેવકો, ભક્તો, ભુવાજીઓ, તમામ વ્યક્તિઓ ત્યાં આખી રાત માતાજીને સવારે માતાજીનું વળામણું થાય અને એ રીતે કરતા હોય છે. આપણે આ જે રમેલની વાત કરીએ છીએ તો નવરાત્રી છે એટલે આ રમેલ મોટા ભાગે માતાજીના કાર્યક્રમો હોય ત્યાં જ થતી હોય છે, એવું હોય? મોટા જે પ્રાણ પ્રતિષ્ઠા જેવો હોય અને મોટું હોય ત્યારે દિવસે નવચંડી થાય અને એ પ્રોગ્રામ પૂરો થવાનો હોય એની છેલ્લી નાઈટે આ રમેણ કરવામાં આવતી હોય છે અને માતાજી ખુશ થાય અને પ્રસન્ન થાય અને સફળતા ત્યારે જ એ સંપૂર્ણ રીતે પૂરું થતું હોય છે એનું કાર્ય. તો અત્યારના જે આ સંજોગો, અત્યારે સનાતન સંસ્કૃતિની વાત થઈ રહી છે તો ગામડાઓમાં ઠેર ઠેર આવા કાર્યક્રમો, માંડવાના કાર્યક્રમો કે રમેલના કાર્યક્રમો થતા હોય છે. તો આવા બાબતે જે ભક્તોની આસ્થા છે એ વિશે તમે શું કહેવા માંગો છો? જે આ કાર્યક્રમોની અંદર દરેક આ ચૈતર મહિનો આખો દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે. દરેક ભક્તો આની પાછળ ધર્મ તરફી આપણું સનાતન સંસ્કૃતિ જે ધર્મના માર્ગે વાળવાનું કામ કરવામાં આવતું હોય છે અને લોકો ધર્મ તરફી વળે અને પોતાનો આ સનાતન ધર્મ જે છે એ જળવાઈ રહે એ હેતુથી આ બધું કરવામાં આવતું હોય છે. અને ભગવાનને હોય છે. જી બોલો બોલો. આ સનાતન દરેક વ્યક્તિ અત્યારે નવરાત્રી ચાલે છે, માતાજીના અનુષ્ઠાનો કરવાના હોતા હોય છે, માતાજીના નિવેદો થતા હોય છે. વર્ષો પરંપરા આપણા સમાજની અંદર અને દરેક સમાજની અંદર આવું બધું થતું હોય છે હિન્દુ સમાજમાં. અને માતાજીને પ્રસન્ન કરવાના. હાજી જી બોલો. બીજા કયા કયા ઉત્સવો હોય છે કે જે ભક્તો દ્વારા ઉજવવામાં આવતા હોય છે? એની અંદર એવું હોય છે કે હવન છે, નવચંડી છે, પછી આ માતાજીની રમેણ છે અને કોઈ
ઘણા બધા આ રીતે કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. જી જી સાહેબ. તો મહાદેવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાઈને આ રમેલ વિશેની એક માહિતી આપી. ભડકો ટીવી ચેનલ દ્વારા નાના ગામડાઓમાં જે રમેલ થતી હોય છે એ દર્શકો સુધી પહોંચાડવા માટે અમે યુટ્યુબના માધ્યમથી આજે લાઈવ કરી રહ્યા છીએ. અમારી સાથે અત્યારે જે જોડાયા હતા એ રામપુરામાં મેરડી માતાના મંદિરમાં બુવાજી એવા મહાદેવભાઈ દેસાઈ હતા. જોતા રહેજો ભક્તો, રોજ નવી નવી વાત અમે તમારા માટે લઈને આવવાના છે. સાંજે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી આજે અમારા ચેનલ ઉપર વાસણા ખાતે ખેડબ્રહ્મામાં જે રમેલ થવાની છે એ લાઈવ કરવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી